રસ્તો છે 18 કિલોમીટરનો આપણા હિસાબે 18 કિલોમીટર લાંબી પહોળી અને ઉપરથી હેઠે પડી અને આ બાજુથી ગોકુળ મથુરામાંથી વસુદેવ નંદ બાબા અને ગોવાળી આવ્યા છે આ બાજુ અવાજ થવા માંડ્યો પડ્યા પૂતના અને ભગવાન બે પડ્યા એનો વૃક્ષો પડ્યા એનો અવાજ આવ્યો ગોકુળવાસીઓ ગામની બહાર નીકળ્યા શેનો અવાજ આવ્યો યશોદામાં જોવે કાનો કહી ગયો ગોપીએ કીધું કે કાનો તમારો તો આમ મેં કે પૂતનાના છાતી ઉપર રમે દોડ યશોદામાં ગયા કાનાને લઈ લીધો અને બધી ગોપીઓએ થઈને કાનાને પાછો નવરાયો ગૌમૂત્ર લાવ્યા છાણ લાવ્યા પૂતનાની પાસેથી લઈ લીધો અને ગોકુળવાસીઓએ પૂતનાને અગ્નિ સંસ્કાર આવી રીતે પૂતના મને છે બોલીએ કૃષ્ણ કનૈયા ભગવાનને સુવડાવી દીધા છે પછી એકવાર ભગવાન પડખું ફેર્યા અને યશોદા એટલે બીજાની જોશ આપે એનું નામ યશોદા બીજાની જોશ આપે બીજાનો યશ વધારે પોતે લઈને ન આટે મારે હમણાં અમારે પોપટભાઈ ધીરુભાઈ અને પ્રવીણભાઈ બહુ યાત્રા નીકળે અહીંયા તો બધા ભાઈઓ રસોઈ આપે છે આપણે પ્રસાદ લઈ છે ટ્રેનની અંદર ત્રણેય ભાઈઓ થઈ લાડવા અને ગાંઠિયા નો પ્રસાદ બધાને જબલા 100 જણા આપણે છે 100 જણાને જબલા પ્રસાદ તાજા લાડવા બનાવી એક દી વહેલો એ પડીકા પ્રસાદના તૈયાર કરી અને રાખી મૂક્યા મારા ઘરે મૂકી ગયા હતા આપણે ત્યાંથી જે પેસેન્જર આવ્યા એને પણ દઈ દીધા અને પછી ટ્રેનમાં પેસેન્જર આવ્યા એને પણ પહોંચાડી દીધા એની પણ આ એક પ્રકારની પ્રસાદીની રસોઈ જ છે એટલે તાળીઓ હજી પ્રસાદ હેવા જાવ હા ઘાટ ઉપર જે ગરીબ ગુજરા હોય જે ત્યાં સ્નાન કરવા જાય ત્યારે બેઠા હોય એ લોકોને પણ એ પ્રસાદ ત્યાં વેચે છે અને ત્યાં આપીને આવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન તમને જય આવા નવા ભગવાન તમારી પાસે કામ કરાવે અને રસોઈ જે ભાઈઓ બોલ્યા છે એ ભાઈઓને પણ આજે પણ પરિવાર ભગા પરિવાર ગોયલા પરિવાર ખાડસી જે ભાઈઓ મુનાભાઈ વલ્કુભાઈ પછી જે પ્રવીણભાઈ આ બધા ભાઈઓ છે એને પણ કાલે રસોઈ આપણે બોલી ગયા છે એની પણ આજે પણ દોહરાવું છું કે એને પણ ભગવાન ઘણા આશીર્વાદ આપે કારણ કે એને પણ એના પ્રમાણમાં બધાને પ્રસાદ આપ્યો છે કાલે કૃષ્ણ જન્મ હતો એનો લાભ પણ બધાએ લીધો અને એનો પ્રસાદ પણ બધાએ ખાધો આવી રીતે એને પણ તાળી બોલાવવી પછી તુર્ણાવ્રત નામનો રાક્ષસ આવે છે તુર્ણાવ્રત એટલે પવનના વેગે અને પવન દ્વારા ભગવાનને વંટોળિયામાં લઈ લે ભગવાન તુર્ણાવ્રતને એના જ ફળિયાના શિખર ઉપર જ મારે છે એની પસાડી અને તુર્ણાવ્રતનો નાશ કરે છે બોલીએ કૃષ્ણ કનૈયા ગાડા માથે ભગવાન પડખું ફેરવે ને એટલે એના ગાડામાં ભગવાનને જ્યારે ભગવાન ગૌણ થઈ જાય અને પ્રસન્ન મુખ્ય થઈ જાય જે વસ્તુ હોય ને આપણા કેન્દ્રમાં જે વસ્તુ હોય ને એ વસ્તુ કેન્દ્રમાં રહે આપણે કેવું કરીએ છીએ કે પ્રસન્ન ગમે એ કરીએ સત્યનારાયણ કથા હોય ભાગવત હોય કે દીકરા દીકરીનું લગ્ન હોય એ યજ્ઞ હોય તો થાય શું આપણે ખબર ઈ વાત થઈ જાય અને